અને સિહોર તાલુકા લેવા પટેલ સમાજની ટ્રસ્ટ વતી આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત આ સમારોહના મુખ્ય દાતા અમારા વલભીપુરનું વિશેષ ગૌરવ એવા ખીમજીભાઈ અને એમનો સમસ્ત પરિવાર, હમણાં જ થોડી વાર પહેલાં આપને સૌને સમૂહ લગ્ન પ્રવૃત્તિ અને સમૂહ લગ્નને સમર્થન આપતી વાત કરતા બંને મંત્રીશ્રીઓ માન્ય જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઈ વેકરિયાએ આપણને સમૂહ લગ્ન વિશેની વાતો અને સમાજને ઉત્થાન કરવા માટેની વાતો મૂકી. હું બંને અને મારા પૂર્વ વક્તાઓને હું સમર્થન કરું છું. અહીં ઉપસ્થિત સંતગણ, ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન ભાઈ જગદીશભાઈ, આપણા સૌના હર હંમેશ સામાજિક કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહી અને કંઈ ને કંઈ યોગદાન આપતા એવા માધવ ગ્રુપના જીવરાજભાઈ, એમને ત્યાં આપણને નિરાળો આશરો આપ્યો, એવા વીરડિયા બંધુઓ, મનુભાઈની પૂરી ટીમ અને મકવાણા સાહેબનો અવાજ અને 47-49 નવ દંપતીઓનો પરિવાર અને લેવા પટેલ સમાજ અને અન્ય સમાજના વરિષ્ઠ આગેવાનો અને સન્નિષ્ઠ આગેવાનો મંચ ઉપર બેઠા છે. એ તમામ અને આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સંયોગ આજે એ છે કે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પણ છે. એનું વર્ષ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે આપણે શુભ કાર્યની અંદર વિઘ્નહર્તા ગણપતિજીને આપણે યાદ કરી અને સ્મરણ કરતા હોય છે. એવી રીતે સામાજિક કાર્યક્રમોની અંદર આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા હોય છે. આજે આપણી પાસે આ શુભ કર્મ પણ છે અને સામાજિક કાર્યક્રમ પણ છે. બંનેને આપણે સારી રીતે યાદ કર્યા. સાથોસાથ સરદાર પટેલ સાહેબના વિચારો આપણા સમાજે લગભગ આપણને 31મું વર્ષ એવું છે કે સતત ને સતત એક પેઢી જેટલો સમય થયો અને એક પેઢીથી સમૂહ લગ્નની પ્રવૃત્તિ કરે છે. આ એક ક્રાંતિકારી કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર સમસ્ત સિહોર નહીં પણ અનેક વિસ્તારોના દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નની પ્રવૃત્તિમાં જોડાય છે. આ કામને લઈ સિહોર તાલુકો અને સિહોર તાલુકાના તમામ આગેવાનોને હું અભિનંદન આપું છું. વિશેષ એ કે લેવા પટેલ સમાજની ખૂબ પ્રગતિ, ખૂબ યશગાથાઓ અને ખૂબ સારું આપણને આપણા વડવાઓ તરફથી મળ્યું, એના કારણે આપણે બધું આ કરી શકીએ છીએ. ઈશ્વરની પરમ કૃપા, આપણી મહેનત અને આપણા સૌની સાથે રહેવાનો એક વ્યવહારિક તરજુબો છે, એને લઈને આપણે આવી પ્રગતિ કરીએ છીએ. ખૂબ વસ્તુ આપણા જીવનમાં ઉમેરાય છે પણ કંઈક ને કંઈક મને એવું લાગે છે કે છેલ્લા 15 વર્ષની અંદર આપણે સામાજિક રીતે આ મંચ ઉપરથી જ્યારે સિહોર સમૂહ લગ્ન આયોજિત થાય ત્યારે મંચને માત્ર નહીં લગ્ન પ્રસંગ પરંતુ સમાજના લોકો કંઈકથી આ આગેવાનો પાસેથી કંઈક મેળવીને પણ જાય છે. મને એવું લાગે છે કે આપણને ઘટતી કડીઓ પૂરવા માટે આપણા જીવનમાં કઈ ઘટતી કડીઓ છે એની પણ આપણે ચર્ચા કરવાનો વિષય આપણી પાસે આવી ગયો છે. સામાન્ય રીતે પહેલા પણ સામાજિક પ્રશ્નો હતા અને અત્યારે પણ સામાજિક પ્રશ્નો છે આપણા સમાજમાં કે અન્ય સમાજમાં. પણ સારી વાત એ હતી ત્યારે કે સામાજિક પ્રશ્નોનું નિવારણ આવતું હતું. એ પડતી આંટીઓ હોય, પડતી ઘૂંસ હોય કે પડતી ગાંઠો હોય, એ સામાજિક સંબંધોને લઈ અને ઉકેલનારા તેની માણસો હતા. અને આજે આપણી પરિસ્થિતિ સામે એ સંખ્યા ઘટતી જાય છે. ઉકેલનારા લોકો આજે આપણી પાસે નથી. સામાન્ય વાત, આપણે સૌને અનુભવની વાત છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે પતંગ ચગાવતા હતા અને પતંગ ચગાવતા આવીને પાછા ઘરે આવીએ એટલે દોરો આપણો ઘૂસાઈ જાય, આંટી પડી જાય, કંઈ ને કંઈ રીતે એમાં વળ પડી જાય એટલે આપણો પૂરો દોરો ભરાય નહીં. આપણે ઘરે આવીએ
આપણા માવતરને કે વડીલો કોઈ બેઠા હોય એને કહીએ કે આ ઘૂસ કાઢી દો, એ ઘૂસ એ વડીલ કાઢી દેતા હતા અને આપણે સૌને સરસ મજાનો પાછો દોડક કરીને આપણને આપતા હતા. મને લાગે છે કે મારા જેવો અનેક લોકોને આ અનુભવ થયો છે કે નાના હતા ત્યારે પતંગ ચગાવવા જાય, ઘૂસ કરીને આવે અને વડીલ ઘરમાં બેઠા હોય ઘૂસ કાઢી આપે. આ ઘૂસ કાઢનારા દરેકના પરિવારમાં તેદી વ્યક્તિ હતા. આંટી પડતી હોય તો આંટી કાઢનારા તેદી વડીલ હતા ઘરમાં, અને તેદી ઘૂસ પડતી હતી, આંટી પડતી હતી કે ગાંઠો પડી જતી હતી ત્યારે ઘરમાં વડીલો હતા. મને લાગે છે કે વર્તમાન સમય અને સ્થિતિમાં પરિવાર હોય કે સમાજ હોય કે ગામ હોય, આવા ગાંઠ આંટી અને ઘૂસ ઉકેલનારા માણસોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. એનું મુખ્ય કારણ આપણે સૌ છીએ, કારણ કે આપણને કોઈના ઉપર ભરોસો નથી રહ્યો. જો આપણે આજ ભરોસો રાખશું કે મારી આંટી પડી છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, મારાથી ઘૂસ થઈ ગઈ છે, મારાથી કોઈની સામે ગાંઠ બંધાઈ ગઈ છે, તો એ ગાંઠ એ આપ છોડી આપો, તમારા મન ભરો છો. મને લાગે છે કે આવનારા સમયની અંદર આપણી પાસે સૌથી મોટી તાતું જરૂરિયાત હશે તો આપણા સમાજમાં પડતી ગાંઠો, આપણા પરિવારમાં પડતી આંટીઓ કે આપણા સમાજમાં પડતી ખોટી ઘૂસો એ ઉકેલનારા માણસો જો સમાજની અંદર મળશે તો મને લાગે છે કે આપણે સારા કાર્યક્રમો વધુ ને વધુ સારી રીતે આપણે કરી શકશું. વધુ નહીં કહેતા, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે. આખી દુનિયાને આ સંદેશો આપ્યો છે. એને જે કરેલા કાર્યો, કરેલા ફલશ્રુતિ અને એના લીધેલા નિર્ણયો આપણી સૌની સામે છે. આ દેશ જે કંઈ છે એના કારણે છે, એનું વિશેષ ગૌરવ પાટીદાર કોમ લઈ શકે છે. પરંતુ પાટીદાર કોમની સાથે સાથે અન્ય સમાજ પણ આ પાટીદાર સમાજ વતી અને પાટીદાર સમાજ માટેના સરદાર પટેલ સાહેબના ગૌરવની વાતો પણ કરી શકશે. આપણા જીવનમાં આપણા બાળકોને આ પણ વાત સતત ને સતત આપણે સૌએ મૂકવી જોઈએ. સિંહોર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ આયોજિત 31મા સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ નવદંપતીઓ, એને જે પ્રોત્સાહિત કરનારી જે મિશનરીઓ, લેવા પટેલ સમાજનું ટ્રસ્ટ અને મનુભાઈની ટીમ, અને મંચ ઉપર જે સરસ મજાનો સનિષ્ઠ વર્ગ બેઠો છે, એ તમામને નવા વર્ષની શુભકામના ફરી પાઠવી અને આ કાર્યક્રમની શુભકામના પાઠવું છું. આભાર. જય હિન્દ.